વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ બોર્ડ પરીક્ષા 2026 માટેના મોસ્ટ આઈએમપી પેપર. તો વિદ્યાર્થી મિત્રો, તેમાંથી તમારે 30 થી 40 માર્ક્સનું 100% પૂછવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો એમાં પહેલું છે વિભાગ એ, જેમાં નીચે આપેલ ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો તેમાં તમને બે ગદ્યખંડ આપેલો છે, જેમાંથી તમારે કોઈ પણ એક ગદ્યખંડનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. જેના તમને 4 માર્ક્સ મળશે. પછી આગળ છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી સંસ્કૃતમાં લખો. તો તેમાં 3 વિકલ્પોમાંથી તમારે કોઈ પણ 2 વિકલ્પો લખવાના છે. જેમાં પહેલું જોઈએ, સિદ્ધેમસ્ય ષષ્ઠસ્ય અધ્યાયસુ કસ્ય વ્યાકરણમ અસ્તિ. તો તેનો જવાબ આવશે સંસ્કૃતસ્ય. પછી પરંપરા વિજ્ઞેષુ પદાર્થેષુ કીદૃશ્ય આજ્ઞા સંભવતી. તો તેમાં આવશે સ્વાભાવિકમ. પછી છે શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કિમ આસીત. તો તેમાં આવશે શક્તિકુમાર. પછી આગળ છે કે નીચેના આપેલા પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. તો એમાં પહેલું છે, લેખકે મનુષ્યનો કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા છે. તો લેખકે બધા મનુષ્યોને કાષ્ઠખંડ જેવા કહ્યા છે, કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે. તેમાં સ્નેહરૂપી પાણી રહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્નો ના આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ. પછી આગળ છે, કન્યા શું વેચે છે અને તેથી શું મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડોંગરમાંથી છૂટા પાડેલા ફોતરા કન્યા દાસીને દ્વારા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા. ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ભરીને તે કોલસા જરૂરિયાત વાળાઓને વેચી જે ધન મળ્યું તેમાંથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. પછી અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું. પછી આગળ છે કે નીચે આપેલ વિષયો પર ટૂંક નોંધ લખો. તેમાં કોઈ પણ એક લખવાની છે. જેમાં તમને અહીંયા 2 આપેલી છે, શક્તિકુમારની પરીક્ષા યોજના અને આવર્તપાત નામનું વિજ્ઞાન. પછી આગળ છે કે નીચે આપેલ ગદ્યખંડ વાંચી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. તો એમાં અહીંયા એક તમને ફકરો આપવામાં આવ્યો છે, જેમાંથી 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલું છે, કુત્ર વિવિધા પદાર્થઃ સન્તિ. તો તેમાં અહીંયા પહેલી લીટીમાં આવેલ સંસારે વિવિધા પદાર્થઃ સન્તિ. પછી સ્વર્ણ લોહાદયો કે સન્તિ. તો અહીંયા બીજું વાક્ય છે, તદા સ્વર્ણ લોહાદયો ધાતવઃ. પછી લોહાત કિમ ભવતિ. તો અહીંયા તેનો પણ જવાબ આપેલો છે. પછી પ્રત્યેક સુવર્ણખંડમ કીદૃશ્ય ભવતિ. તો પ્રત્યેક સુવર્ણખંડમ પરસ્પર આકારેણ પ્રકારેણ ચ ભિન્ન. પછી વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી છે, જેમાં તમારે તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. પછી અહીંયા 3 પ્રશ્નો આપેલા છે, જેના તમારે સંસ્કૃતમાં જવાબ લખવાના છે. તો એમાં પહેલું છે, સર્વે કીદૃશા ભવન્તુ. તો તેમાં જવાબ આવશે સુખીન ભવન્તુ. પછી પુત્ર પ્રવિષ્ટ ભક્તસ્ય ભવાની એકા એવ ગતિરેવ. તો તેમાં જવાબ આવશે વિપત્તો. પછી પુરુષ કેન પરીક્ષણે. તો શીલેન. પછી આગળ કે નીચે આપેલ પ્રશ્નોના ગુજરાતી ભાષામાં અનુવાદ લખો. તો તેમાં કોઈ પણ 3 લખવાના છે, જે 4 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ પણ એક તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. પછી શ્લોક પૂર્તિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 3 શ્લોક પૂર્તિ આપી છે, જેમાંથી કોઈ પણ 2 લખવાની. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી મોસ્ટ આઈએમપી છે, જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ પણ એક 100% પૂછાઈ જવાની છે. તો તૈયારી કરી. પછી વિભાગ સી છે, જેમાં ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ સી છે, જેમાં નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. જેમાં તમને 2 નાટ્યખંડો આપેલા છે, તેમાંથી કોઈ પણ એક લખવાનો છે. પછી આગળ કોણ બોલે છે અને કોને કહે છે, જેમાં 26, 27 ને 28 છે. તેની સામે આપેલું છે ધૃતરાષ્ટ્ર, સુનીત, પુનીત ને ચાણક્ય. તો પહેલું જોઈએ કે કાની કાની ત્રિવિધાની કાર્યાણી. વિદ્યાર્થી મિત્રો, તેમાં જવાબ આવશે આ વાક્ય સુનીત બોલે છે. પછી મર્યાસુ ભવાન ભદ્ર ચ
નાગવંત ભવ, તો તેમાં ધૃતરાષ્ટ્ર આવશે. પછી ભવાને તાવત કિમ પ્રવત, તો તેમાં જવાબ આવશે ચાણક્ય. પછી આગળ ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. તો દુર્ઘટનાના સાક્ષી કોણ બને છે? તો આજુબાજુના પશુ પક્ષીઓ, પથ્થરો. પછી ચાણક્યના મત અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં શું ફરક છે? પછી વિદ્યાભ્યાસ શા માટે કરવું જોઈએ? તો એ જે તમે મોસ્ટ ટાઈમ છે જે તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પછી ટૂંકનો જે સાક્ષીભૂત મનુષ્ય પ્રથમ કર્તવ્ય ઘટોત્કચનું પાત્ર લેખનને શાંડિલ્ય કરેલું ઉદ્દાનનું વર્ણન. પછી આગળ કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. જેમાં ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, તો તેમાં તમારે સંસ્કૃતમાં વાક્ય બનાવવાનું છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રણામ. પછી પથ્થરો અચેત હોય છે ને રાજપુરુષો બીજા દેશમાં જાય છે. પછી વિભાગ ડી વ્યાકરણ વિભાગ છે, જેમાં નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તરો લખવાના છે. તો તેમાં પહેલું છે આશા શબ્દ સમાનાર્થી શબ્દ કયો છે? તો તેમાં જવાબ આવશે દિશા. પછી કૃષ શબ્દ વિરુદ્ધાર્થ શબ્દ અધોપદ્ય વિકલ્પે ચિત્વા, તો તેમાં જવાબ આવશે પિનઃ. પછી આગળ અધોતદ્દેવ્ય ક્રિયાપદે વર્તમાન કાલે ઉત્તમ પુરુષ એકવચન. તો વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એકમાં મીમહ તિતઃ તિતઃ અંતિ, તો તેમાં જવાબ આવશે ખદામી. પછી અધોનેત આમાં સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એકવચન, તો તેમાં જવાબ આવશે દાસી. મીવહ સીતઃ તિતઃ અંતિ. પછી અધોતદ્દેવ્ય ક્રિયાપદેવ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન લખવાનું છે. જેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે અઠનાત, એટલે કે જવાબ આવશે સી. પછી અધોતદ્દેવ્ય વિવર્થ અન્ય પુરુષ બહુવચન લખવાનું છે. તો તેમાં જવાબ આવશે ગચ્છેયુ. પછી અર્જુન પ્રાચીનમ યુદ્ધમ અસ્માત, તો તેમાં દશરથ વાક્યમ સ્મ પ્રયુક્ત શુદ્ધ વાક્ય ચિત્વા લિખત, તો તેમાં જવાબ આવશે અર્જુન પ્રાચીન યુદ્ધ સ્મરતિ સ્મ. પછી આગળ છે કે પંચમી વિભક્તિ એકવચનનું રૂપ લખવાનું છે. તો તેમાં જવાબ આવશે લોકાત. પછી અધોતદ્દેવ્ય નામ રૂપે દ્વિયા વિભક્તિ એકવચન રૂપ લખવાનું છે. તો તેમાં વિદ્યામાં. પછી ઉપપદ વિભક્તિ પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાને પૂરત, તો તેમાં જવાબ આવશે ગણેશાય. પછી આગળ જોઈએ 48માં છે. 48માં પ્રકોષ્ઠાત યુક્ત સંખ્યા પદમ ચિત્વા રિક્ત સ્થાને પૂરયત, તો તેમાં જવાબ આવશે એક. પછી કૃદંત પ્રકાર વિકલ્પે લખવા, એટલે કે લીટી દોરેલો કયો કૃદંત છે? તો તેમાં જવાબ આવશે હેતવર્થ કૃદંત. પછી આગળ છે કે સંધિ વિચ્છેદ, આની સંધિ છૂટી પાડવાની છે. જેમાં જવાબ આવશે માનવઃ વત્તા અપી. પછી પદમ દત્તેભ્ય વિકલ્પે ચિત્વા સંધિયુક્ત, એટલે કે અધિકાર વત્તા તે, તો તેમાં જવાબ આવશે અધિકારસ્તે. પછી આગળ છે કે સમાસ પ્રકાર ઓળખવાના છે. આ કયો સમાસ છે? તો તેમાં જવાબ આવશે તત્પુરુષ. ને ધર્મ અર્થ મોક્ષે મેહ, તો તેમાં દ્વંદ્વ સમાસ આવશે. પછી વિદ્યાર્થી મિત્રો જે સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. પછી આગળ વિભાગ ઈ જોઈએ, જેમાં નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમ અનુસાર ગોઠવવાના છે. જેમાં તમને 4 વાક્ય આમાંથી કઈ એક ઘટના પહેલી બની હતી, કઈ બીજી બની હતી, તેવી રીતે તમારે ગોઠવવાના છે. પછી આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે. પછી આગળ છે કે જોડકા જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડકામાં પહેલું છે વિષ્ણુ શર્મા, તો તેમાં જવાબ આવશે પંચતંત્ર. પછી વાલ્મીકી તો રામાયણ લખ્યું. પછી હેમચંદ્રાચાર્ય તો કાવ્યાનુસાર. પછી આગળ વિદ્યાર્થી મિત્રો લીટી દોરેલા જે શબ્દો છે તેને સુધારીને ફરીથી લખવાનું છે વાક્ય. તો
વિદ્યાર્થી મિત્રો આ હતું મોસ્ટ આઈએમપી પેપર કે જે તમારી બોર્ડ પરીક્ષામાં 30 થી 40 માર્કનું 100% પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો.